તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર 90% દિવ્યાંગ આરોપી સુરેશ માવીને ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। કોર્ટે આરોપીનો પગથી દિવ્યાંગ હોવાનો બચાવ ફગાવી દેતા કુંબળીભાઈની દીકરીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યો હોવાનું સાબિત થયું। માત્ર 7 સાક્ષીઓની તપાસ બાદ ટૂંકા ગાળામાં જજ સાહેબે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો। સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલો અને મેડિકલ પુરાવાઓને આધારે આરોપીને તકસીરવાન જાહેર કરવામાં આવ્યો। સમગ્ર કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી ચાર્જશીટ રજૂ કરી હતી। સાથે જ કોર્ટે પીડિતાને સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે। આરોપી સુરેશ દલસિંહ માવીને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર 15 વર્ષથી પણ નાની છે અને આરોપી લગભગ 29 વર્ષ જેવો એટલે ઓલમોસ્ટ ડબલ ઉંમરનો તફાવત હતો। ભોગ બનનાર શાળાએ જતી હતી ત્યારે આરોપી એને ચિઠ્ઠી આપી કે આપણે સંબંધ રાખવો છે, તારે પ્રેમ કરવો છે। એકદમ ઇનોસન્ટલી ભોગ બનનાર એવું પૂછ્યું, પ્રેમ એટલે શું એ મને નથી ખબર। એટલે આરોપી તેને સમજાવે છે। બાદમાં ભોગ બનનાર તો ઝૂંપડામાં રહેતા એટલે એના ઝૂંપડા પર જઈને પણ શરીર સંબંધ બાંધે છે અને ફોસલાવીને ભગાડી પણ જાય, ધમકાવે પણ છે। આ બધા સંજોગો વચ્ચે ભોગ બનનારની માતાએ વીસી પરમાર ભાયાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ રૂબરૂ ફરિયાદ લખાવી। ગણતરીના કલાકોમાં જ વીસી પરમારે આરોપી